માંજલપુર પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને આપને જણાવી દઈએ કે જ્યાં 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, ત્રીજા રાઉન્ડમાં જે ચિત્ર સામે આવ્યું છે તે પ્રમાણે ભાજપ 2391 મતોથી આગળ છે। ભાજપના સતીશ પટેલને મળ્યા 3058 મત, કોંગ્રેસના ભીખા રબારીને મળ્યા 6067 મત। ત્રીજો રાઉન્ડ અંતે ભાજપની લીડ 5910 અત્યારે દેખાઈ રહી છે। આપને જણાવી દઈએ 19 રાઉન્ડની આ મતગણતરી ચાલવાની છે કે જેમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી ગયું છે અને અત્યારે ભાજપ આ બેઠક ઉપર લીડ કરી રહ્યું છે। માંજલપુર બેઠક ભાજપનો ગઢ ગણાય છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ત્રીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, શું ચિત્ર આપ ત્યાં જોઈ રહ્યા છો? સંપૂર્ણ વિગત હાર્દિક। બિલકુલથી જો અત્યારે જ લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે અને ચોથા રાઉન્ડની ગણતરી પણ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ચોથા રાઉન્ડના અંતે પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે। જો લીડની વાત કરવામાં આવે તો ચોથા રાઉન્ડના અંતે 8373 મતોથી સતીશ પટેલ જે છે તે આગળ ચાલી રહ્યા છે। એટલે ચોથા રાઉન્ડ સુધી તો એક ચિત્ર સ્પષ્ટ છે કે બીજેપી જે છે તે સતત આગળ વધી રહ્યું છે અને આપણે જાણીએ જ છે કે માંજલપુર જે બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યારે હવે એ દિશામાં ધીરે ધીરે ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું હોય તેમ જણાઈ રહ્યું છે। કારણ કે ચોથા રાઉન્ડના અંત સુધી જે છે તે કોંગ્રેસને એક પણ લીડ મળી નથી અને સતત બીજેપીના સતીશ પટેલ જે છે તે આગળ વધી રહ્યા છે। એટલે જેમ જેમ હવે આગળ રાઉન્ડ ગણાતા જશે તેમ તેમ જે છે તે આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું જશે। ચોથા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, પાંચમા રાઉન્ડની ગણતરી જે છે તે અત્યારે ચાલી રહી છે અને થોડાક સમયની અંદર જ જે છે તે પાંચમા રાઉન્ડનું પણ પરિણામ જે છે તે આવી જશે। એટલે હાલ તો કોંગ્રેસના જે ઉમેદવાર છે ભીખા રબારી તે ભારતીય જનતા પાર્ટીની લીડ કાપે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે મેં કીધું પ્રમાણે કે 8000થી ઉપરના મત જે છે તે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલને મળ્યા છે। ત્યારે હવે ચોથા રાઉન્ડની ગણતરી બાદ પાંચમા રાઉન્ડની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પાંચમા રાઉન્ડના અપડેટ જે છે થોડા સમયમાં જ જે છે તે આપણી સામે આવશે। અને મેં કીધું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે માંજલપુર, પરંતુ આ વખતે મતદારોનો મિજાજ જે છે તે કંઈક અલગ જોવા મળ્યો હતો। પરંતુ હાલ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે એ રીતે ફરી એક વખત જે છે તે મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ જ આગળ વધ્યા હોય ત્યાં પ્રકારનું ચિત્ર જે છે તે ચોથા રાઉન્ડના અંત સુધી જે છે તે સ્પષ્ટ થયું છે। બિલકુલ હાર્દિક, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે કે આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જોવા મળ્યો। ખાસ કરીને જો વાત કરીએ તો માંજલપુર બેઠક અજયગઢ છે બીજેપીનો, તો આખરે હાર્દિક ત્યાં જમીની સ્તર પર આપે કયા એવા સમીકરણો જોયા છે કે માંજલપુરની જનતાને બીજેપી પર હજુ પણ વિશ્વાસ યથાવત છે? બિલકુલથી જો આપણે શરૂઆતથી જ્યારે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી ત્યારથી જો આપણે વાત કરીએ તો સતીશ પટેલ જે છે તે મૂળ છાડી ગામના વતની છે અને માંજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે તેમને ચૂંટણી મેદાન પર ઉતાર્યા છે। એટલે સ્થાનિક લોકોની દ્રષ્ટિએ તો સતીશ પટેલ જે છે તે આયાતી ઉમેદવાર જ કહી શકાય, કારણ કે સતીશ પટેલ ખુદ જે છે તે પોતાને વોટ નહોતા આપી શક્યા। સતીશ પટેલની સાથે જે છે તે સંગઠન છે અને સંગઠન સર્વોપરી એવું ભારતીય જનતા પાર્ટીમાં કહેવામાં આવે છે। સ્થાનિક સ્તરે જે છે તે કાર્યકર્તાઓ લોકોના ઘરે ઘરે સુધી પહોંચ્યા હતા અને મેં કીધું અગાઉ એ પ્રમાણે કે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં જે છે તે મતદારોનો મિજાજ પારખવો સરળ થઈ જાય છે, કારણ કે માંજલપુર જે છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જે છે તે મૂળભૂત જે મુશ્કેલી છે તે સ્થાનિક લોકોની છે। બીજી અન્ય પ્રાથમિક સુવિધા જે છે તેનો અભાવ જે છે આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકો સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે તેઓએ એવું નારાજગી પણ વ્યક્ત કરી હતી કે અહીંયા કામો થતા નથી। તો બીજી તરફ લોકોએ એમ પણ કહ્યું હતું કે ફરી એક તક જે છે તે ભારતીય જનતા પાર્ટીને આપીશું। એટલે હવે જે રીતે મતદારોએ નિવેદન આપ્યું હતું એ જ રીતનું ચિત્ર ધીરે ધીરે આગળ વધી રહ્યું હોય તે પ્રકારનું અત્યારે ચોથા રાઉન્ડના અંત સુધી સ્પષ્ટ થયું છે। જેમ જેમ રાઉન્ડ આગળ વધતા જશે, જેમ જેમ પરિણામો આગળ આવતા રહેશે તેમ તેમ જે છે તે આપણે દર્શકોને સતત જે છે તે માંજલપુર વિધાનસભા બેઠકનો અપડેટ જે છે તે આપતા રહીશું અને બપોરે લગભગ 12-1 વાગ્યાની આસપાસ જ જે છે તે નક્કી થઈ જશે કે માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલ બાદ જે છે તે